ગુડ મોર્નિંગ મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ને અમારા બ્લોગ કેવા લાગે છે એ કમેન્ટ કરજો. આજે આપણા બ્લોગનો 3જો દિવસ છે અને આ છે મારા જેઠની દીકરી જે તૈયાર થાય છે. પછી આપણે ગયા ઉર્વશીબેનને ઉઠાડવા, કેમ કે એને બંનેને સ્કૂલે ડાન્સ કરવાનો છે. પછી આપણા વિશાલભાઈ આવી ગયા આગળ કે કાકી મને પણ લઈ લ્યો બ્લોગમાં. તો આપણે જાગૃતિબેનને કરી દીધું હતું બાય. પછી આપણે ઉર્વશીબેનને દઈ દીધો તો નાસ્તો અને ટીવી જોતા જોતા એને કરી લીધો નાસ્તો. પછી આપણે એને કરી દીધા હતા તૈયાર. જોઈ શકો છો આ ફ્રોકમાં કેવી લાગે છે એ કમેન્ટ કરજો. આજે એને ડાન્સ સ્કૂલે કરવાનો છે એટલે આપણે એને રેડી કરી દીધી હતી. પછી પાછા આવી ગયા હતા. આ એનું હતું ઇનામ. પછી એને લાગી ગઈ હતી ભૂખ અને આપણે ગયા હતા ગાજર લેવા. એ ઉપાડવાની કોશિશ કરે છે પણ એનાથી ગાજર ઉપડતું નથી, તો એ કોશિશ કરે છે. જોઈ શકો છો તમે. પછી તો આપણે નંદની બેન રિસાઈ ગયા હતા કેમ કે એનો વિડીયો નહોતો લીધો. પછી આપણે એનો વિડીયો પણ કરી દીધો ચાલુ. કીધું ચાલ તને પણ આપણે બ્લોકમાં લઈ લઈ. અને આ બેન અમારે થોડાક છે વાયડા. આ એલિયન છે અમારે વાયડું થોડુંક, એટલે અમારે એનું કયું કરવું પડે. પણ તો એને ચાલુ કરી દીધું ટમેટીમાં પાણી છાંટવાનું. આ બેન પાણી છાંટે છે એટલે જ આપણે અહીંયા ટમેટા તાજા છે, જોઈ લ્યો. પછી તો ઉર્વશી બેન પાછા આવ્યા હતા ગાજર ઉપાડવા અને નંદની બેને કોશિશ કરી લીધી. પછી આપણે ગયા હતા ગાજર ઉપાડવા ને પછી આપણે પણ ગાજર ઉપાડવા ગયા હતા અને આપણે ઉપાડીને બતાવી દીધું કે આપણેથી ગાજર ઉપડી જાય છે, જોઈ લ્યો. પછી આપણે એને લાગી ગઈ હતી ભૂખ અને આપણે બેસી ગયા હતા ખાવા. અને બાજરાનો રોટલો ને મેથીની ભાજી અને સાથે હતા તરેલા મરચાં. કેને પસંદ છે એ કમેન્ટ કરજો અને આપણા બ્લોગ ગમતા હોય તો કમેન્ટ કરજો.